દ્વારકાના ચાક ટાપુ પાસેથી શંકાસ્પદ બોટ સાથે 8 લોકોની અટકાયત કરવામાં આવી છે. મંજૂરી વગર બોટ સાથે પ્રવેશેલા શખ્સો સામે ગુનો નોંધાયો હતો. મહેબૂબ કુંગડા સંઘાર હેતુન સામે ગુનો નોંધાયો અને સંઘાર અબ્બાસ, ઇમરાન જાકૂબ, લતીફ ગાગ, અઝીઝ અનવર સામે પણ ફરિયાદ નોંધાઈ છે. તો અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશેલા લોકોની અટકાયત કરવામાં આવી છે. તો એક શંકાસ્પદ બોટ પકડાઈ છે. સંઘાર અબ્બાસ, ઇમરાન જાકૂબ, લતીફ ગાગ આ તમામ આરોપી પકડાયા છે શંકાસ્પદ બોટ સાથે. વધુ વિગતો સાથે સંવાદદાતા અશોક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અશોક, આ શંકાસ્પદ બોટ ઝડપાઈ છે અને 8 આરોપી પકડાઈ આવ્યા છે. શું વધુ વિગતો? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો કોટીપરા નેશનલ પાર્ક છે, જ્યાં મંજૂરી વગર પ્રવેશવું બાધિત છે. ત્યારે આજે સવારથી 8 ઇસમો બોટ લઈ અને માછીમારી કરવાના ઈરાદાની બાતમી મળતા મરીન ફોરેસ્ટ વિભાગે ત્યાં રેડ પાડી હતી. રેડ દરમિયાન 8 ઇસમોને બોટ સહિત ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે વધારે પૂછપરછ કરતા તેઓ માછીમારીના જાળ સાથે ત્યાં પ્રતિબંધિત વિસ્તારમાં માછીમારી કરવા માટે ગયેલા હોય તેવું માલુમ પડતા તમામ વિરુદ્ધ મરીન નેશનલ પાર્કની જે વિવિધ કલમો છે એ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી વિની. જી અશોક, આભાર સમગ્ર માહિતી બદલ.